હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. આપણે નીકળી ગયા છીએ ભવાની માતા મંદિર. મિત્રો, હું તમને એક વસ્તુ એવી બતાવી છે, તમારે આખો વિડીયો જોવો પડશે. એ અમે રિટર્નમાં આવીએ ને ત્યારે તમને બતાવવાની છે, તો એને માટે તમારે આખો વિડીયો જોવો પડશે. સ્ક્રિપ્ટ ન કરતા એ વસ્તુ તમે જોવો તો તમારો અરમાન ખુશ થઈ જશે. એટલે રિટર્નમાં અમે આવશું ને ભવાની મંદિર દર્શન કરીને ત્યારે બતાવવાની છે, એટલે તમે બન્યા રહેજો. એ શું વસ્તુ છે, તમે એવી વસ્તુ જોશો એટલે તમારો અરમાન ખુશ થઈ જશે. એ વાત તો ફાઇનલ છે. એ વસ્તુ શું છે એ હું તમને હમણાં રિટર્નમાં બતાવીશ, તો બન્યા રહેજો. ચાલો, આપણે નીકળી ગયા છીએ ભવાની જવા. જો આપણે બ્લોગ બનાવી રહ્યા છીએ. જો એ વસ્તુ જો આમાં જ આવે છે, જો તમે દેખાણી થોડીક ઝલક તો બતાવી છે, પણ આપણે એને રિટર્નમાં લેવાની છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. એ વસ્તુ શું છે શું એ જોવા માટે તમારે આખો વિડીયો જોવો પડશે. એ આખો વિડીયો જોવો એટલે તમારી વસ્તુ શું છે એ તમને જોવા મળી જશે. એ આપણે રિટર્નમાં લેવાની છે. અત્યારે તો આપણે જવાનું છે દર્શન કરવા ભવાની માતા મંદિર, તો બન્યા રહેજો મિત્રો. સ્ક્રિપ્ટ ન કરતા વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને કોમેન્ટ કરતા રહેજો મિત્રો. અને જે વસ્તુ હું તમને બતાવી રહ્યો છું એ રિટર્નમાં આપણે બતાવવાની છે. અત્યારે તો આપણે ભવાની મંદિર ઉપરનું લોકેશન, મતલબમાં કે આપણે દર્શન કરવા જવાનું છે, એ લેવાનું છે, બરાબર? તો બન્યા રહેજો. આપણે તમે મહુવા આવો એટલે વિઝિટ કરજો મિત્રો. ફાઇનલી હવે આપણે પહોંચવા જ આવ્યા છીએ. જો ધજા દેખાય તમને? ધજાના દર્શન થઈ ગયા મિત્રો. પબ્લિક બહુ છે મિત્રો. આપણો મિની બ્લોગ આજે ભવાની મંદિર ત્યાં રહેશે. ફાઇનલી હવે આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. જો શ્રદ્ધાળુઓ હવે આવે છે. બસ જો અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધેલી છે. હવે આપણે ધીમે ધીમે ઉપર જઈએ છીએ દર્શન કરવા માટે. બોલો જય ભવાની માં. જો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા. આ મિત્રો દરિયાનો વ્યૂ છે. અને એમાં તમારે જે ઓલી વસ્તુ જોવાની છે એ હમણાં આપણે રિટર્નમાં લેવાની જ છે વિડીયોમાં, બરાબર? તો તમે બન્યા રહેજો. હું તમને આ નીચેનો નજારો બતાવું છું દરિયાનો. હવે હમણાં નીચે જાઓ, આ લાઇટ હાઉસ છે, લાઇટ હાઉસ મહુવા. ચાલો હું તમને હવે નીચે જઈને બતાવું છું. મહુવા આવો એટલે જરૂર પધારજો ભવાની માતા મંદિર. મહુવાથી 2-3 કિલોમીટર જ છે, બહુ છે જ નહીં. તો મિત્રો કેવો નજારો. હવે લોકેશન છે 4:30 છે મિત્રો. છે ને કાંઈક અલગ મિત્રો નજારો. તો ઓલી વસ્તુ તમને બતાવવાની છે, હાલો હું તમને બતાવી દઉં મિત્રો. શું છે કહી દેજો. જો કેમ પણ અદ્ભુત ને, કેટલા કમળ છે જો તો કરી, તમારો અરમાન ખુશ થઈ જાય. બધાય પિંક કલરના હો, પણ જો કેટલા મોટા મોટા છે. પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને કોમેન્ટ કરતા રહેજો મિત્રો. તો બોલો હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.